દર્શક મિત્રો, મારું નામ છે કરણ ચાવડા અને તમે જોઈ રહ્યા છો કરણ જસા બ્લોગ યુટ્યુબ ચેનલ। તો મિત્રો ઘણા લાંબા સમય પછી, જી હા મિત્રો, આપણે ઘણા લાંબા સમય પછી મળીએ છીએ। તો મિત્રો આપણે બહુ ઘણો ટાઈમ થઈ ગયો, વ્લોગ નથી મૂક્યો, તો મેં કીધું આજે આપણે કાંઈક નવું કરીએ, વ્લોગ બનાવીએ। તો મિત્રો સાતમ આઠમ આવી ગઈ છે, જી હા। તો તમને તો ખબર છે સાતમ આઠમ આવી ગઈ છે, આપણે કાંઈક નવીન મેળામાં પણ જવાનું છે। આપણે રખપાચમમાં મેળામાં તો જતા જ હોય ખંભાળી, પણ એને તો હજી ઘણી વાર છે। પણ આપણે જોધપુરમાં જોરદાર મેળો થાય છે, તો એ મેળાની મોજ માણવા આપણે જવાનું છે। અને ખાસ આપણે દર વર્ષે રજા હોય કે ગમે એ હોય, તહેવાર હોય, એક મેમ્બર આપણો હોય જ, જે છે રાહુલભાઈ। તો આપણા બ્લોગમાં રાહુલભાઈ આવી ગયા છે। જય માતા દર્શક મિત્રો, આ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને અમારા બ્લોગ તમે જોતા રહેજો। આજે મેળો તો ચાલુ તો ના કહેવાય, આજે મેળાની નવી વેરાયટી જોવા આવ્યા। શું વેરાયટી છે મેળાની, નવું શું આવ્યું છે એ જ આપણે ખાસ જાણવું છે। બાકી તો રાબેતા મુજબ બધું હોય જ છે, તો નવું જે હશે એ તમને બતાવવાનો છું, એટલે અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો। તો ફાઇનલી મિત્રો આપણે મેળામાં પ્રવેશ કરી ચૂક્યા છીએ, અને જોરદાર મેળો છે। અત્યારે તો જોરદાર લાગે, હજી તો ચાલુ નથી થયો, એની પહેલાં બહુ મસ્ત મેળો લાગે છે। અને ટિકિટ કેટલી છે એ પણ આપણે જાણવું છે, ભાવ વધારે છે કે ઓછા છે, શું છે એ આપણે જાણવાના છીએ। નવું શું આવ્યું છે ને એ જ આપણે ખાસ જાણવું છે। ગારાલુભાઈ, તમારું શું કેવું છે? હા, ડોરા ટોરા કરીને એક રાઈડ છે, એ તો ઓલી વખતે પણ હતી, અને આ વખતે હશે કે નહીં આપણે જોવાનો છે। અને આવ્યો આપણો મેળો, જોઈ શકો છો મિત્રો, જામજોધપુરનો મેળો। જી હા, વાહ શું મેળો છે। અને આ છે મિત્રો નાના બાળકો માટે નવીન આવ્યું છે મિત્રો, આ જોઈ શકો છો, આ નવીન છે ના। હુડકો તો રાબેતા મુજબ, ચકડો રાબેતા મુજબ, નવી રાઈડ આવી છે તે તમને દેખાડવાની છે, તો આપણે તે જોઈએ। ગમે એવો મેળો હોય, મોટો હોય નાનો, ગમે એવો રખપાચોનો મેળો કાં ના હોય એમ કહી દો, ખંભાળે રખપાચોનો મેળો મોટા પણ એક વસ્તુમાં ના નથી, એમાં મેળો મજા જ ના આવે। ગમે તમે જોઈ લો, એક વસ્તુ એમાં હોય ને હોય તમારા નજરમાં એકવાર તમને આવી એ વસ્તુ છે રાધે શ્યામના ગોલા દસમી, તમે જોઈ શકો છો। દર ફેરે આપણે જામજોધપુરમાં ખંભાળિયામાં આવડમાં યાત્રામાં ગમે તમે જાઓ, રાધે શ્યામના ગોળા તમને જોવા મળશે દસમી। ચાલુ થઈ ગયો છે, આવો નવો માહોલ રહ્યો તો લગભગ કાલે પણ વધારે વરસાદ આવી શકે છે, એટલે સાતમ આઠમમાં પણ વરસાદ ઓલી વખતે તો નુકસાની બહુ આવી હતી અને બહુ મજા પણ નથી આવી। આ વખતે શું પોઝિશન થાય છે તે પણ આપણે જોવું છે, કારણ ભાઈ ઓલી વખતે તો મજા જ નથી આવી। ઓલી ફેર કાદો ને કિચકા ને મજા ના આવી, આજુ પર મને લાગે તો એવું હોય કે વરસાદ મૂકશે તો નહીં બધું, પણ વાંધો નહીં આવે લગભગ તો, જગ્યાએ ચેન્જ કરી નાખી। બાકી ટિકિટના ભાવ તો તમને કહી દઉં તો ટિકિટના ભાવ મોટી રાઈડો છે જે હુડકોન છે બધા, એની 50 રૂપિયા છે। બીજીને તો અમે પૂછ્યું નથી, પણ આપણે તો કામનું હોય એ આપણે પૂછવાનું હોય ને દર્શક મિત્રો, તો એ છે હુડકોન, એ બધા આપણે બેસવાના છીએ। કાલે ધડબડાટી બોલાવે રાહુલભાઈને હું, તો એ વ્લોગ પણ આવશે। આ તો ખાલી આપણે જોવા આવ્યા શું શું નવીન હે આ બધું। તો હવે એક આપણે મસ્ત નવી રાઈડ આવી એ આપણે જોઈ આવી, પછી બ્લોગમાં તમે બન્યા રહેજો। અને જી કાલે બ્લોગ આવવાના છે એ ધડબડાટીવાળા આવવાના છે, કારણ કે સાતમ આઠમનો મેળો એટલે ટ્રાફિક ને એમાંય પાછું વરસાદી માહોલ, બોલવું દર્શક મિત્રો કાલ વધારે જાય અઘરું પડી જાય, અમારી અવાજ ભૂખ સેમાન તમારા ઘર, કેમ કે માહોલ બધું અટાણા તો થોડું ઘણું શાંત છે, થોડું ઘણું વધારે શાંત તો ના કહેવાય, 50% શાંત છે, કાલ તો ધબડાતી બધું। તોય મિત્રો તમે જોઈ શકો છો અમે ક્યાં આવીને બોલી છીએ, કારણ કે વાહ મિત્રો અવાજ એવો આવે છે ને ટ્રાફિક ને, અમારો અવાજ જ નથી નીકળતો। મેળી ઉપર જઈને આપણે જોઈએ કે કેવું વ્યૂ આવે છે, ને નવી રાઈડ એ પણ તમને દેખાડી દઉં। તો ચાલો આપણે મેળી ઉપર જઈએ। તો મિત્રો મેળી ઉપર આવી ગયા છીએ ને અત્યારે અમે માથે આવી ગયા છીએ, કોઈ નથી જોવો મિત્રો, જી હા મિત્રો કોઈ નથી ને હવે આપણે નવી રાઈડ આવી છે, તે છે આ જોઈ શકો છો મિત્રો, આ પહેલી વાર મિત્રો નવી રાઈડ આવી છે આપણે જામજોધપુરમાં। જી હા મિત્રો, ડોરા ટોરા હતી એ પણ માં છે, બીજી વર્ષે આવી છે આ વખતે પણ। બધી રાઈડના ભાવ આમ તો જોવો એટલે 50 રૂપિયા, એટલે વ્યાજબી જ છે, બહુ કાંઈ વાંધો નથી। જોઈ શકો છો બધે બોર્ડમાં લખેલું પણ છે, એટલે બહુ વાંધો નથી, 50 રૂપિયા જ ટિકિટ છે અને બહુ મજા આવવાની છે। તો કાલે મળીએ મિત્રો હવે। જી હા મિત્રો, આ બ્લોગને હવે અહીંયા આપણે વિરામ આપી દઈએ, કારણભાઈ, તો કાલે આપણે ધડબડાટી બોલાવવાની છે, મેળામાં આવવાનું છે, સાતમ આઠમનો મેળો। રખપાચમમાં આપણે જામ ખંભાળિયા પણ જવું છે, એ મેળો તો બહુ જોરદાર હોય છે, તો ત્યાં આપણે મળીશું। અત્યારે કાલે આપણે સાતમ આઠમનો જામજોધપુરનો મેળો કેવો છે, કેવી ટ્રાફિક છે એ બધું જોવાના છે। તો ધમાલ તો કાલે જોરદાર થાય દસમી, ધમાલ તમે ભૂલતા નહીં, કાલે મેળા ધમાલ એક નંબર। તો થેન્ક્સ ફોર વોચિંગ।